तुझ समझी आवे सर्वज्ञ दशा वितरागी तुझ मुझ शक्ति समान जय देवजी ने ओ देवजी ने मति हमारी गले दे अभिमान अज्ञानो जड़ते बस जो राज प्रदान जय देव जिनेन्द्र देव जिनेन्द्र अलौकिक पद प्रगटाव्युत आश करे नादान केवल करुणा मूर्ति देजो तमने घटतु दान जय देव जिनेन्द्र ओ देव जिनेन्द्र। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 67મો અમૂલ્ય તત્વ વિચાર એનું વિવરણ 164મો પાન પાંચમો વિવેચન 164મો પાન વાંચો। એ પાંચ પ્રશ્નનો ઉત્તર વિચારી નક્કી કરવા એમને એમ એ પ્રશ્નનો ઉકેલ આવે એમ નથી। તેથી આગળ બતાવે છે કે તે અનુભવ પ્રાપ્ત કરવા માટે કોનું વચન માનવું? સદગુરુ સત્પુરુષનું કથન માનો। એમને એમને નિકાલ આવે તો વચન કયું કરું તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ નિર્દોષ કથન જેનામાં કોઈ દોષ નથી એનું માનો। બાકી દોષવાળું કયું માનશો તો ભૂલવાળું થશે। વળી બીજું જેને રાગ દ્વેષ હોય એ તો પોતાનું કરે આપણું ભલું ના કરે। જેને આપણી પાસેથી જોઈતું હોય આપણું શું ભલું કરે કેવો દ્રોહ જેમાં કોઈ દાંતનો દોષ તેડાનો રહિત છે। બીજું એનામાં સ્વાર્થ ન હોય એ આપણું ભલું કરે નહીં તો બીજો તમને વડે માર્ગ દોરે। પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિકમો તે જેનામાંથી એ અનુભવી ગુરુ જોઈ। પ્રથમ આત્મસિદ્ધિ આત્મ પ્રાપ્તિ માટે જ્ઞાનનો વિચાર કરીએ તો તે બને અનુભવી ગુરુને સેવીએ। અનુભવી હોય બાકી જાણતો નથી એ આપણે શું બતાવે? કુવામાં હોય તો વાડામાં આવે બાકી નથી જાણ પૂછ્યું શું કે આ હરખા તું હરખા સાપને ત્યાં સાપ જાય તો જીભ ચાટીને પાછો આવે હોય તો આપે ને। જેની પાસે જ્ઞાન છે તેની પાસે જવું। બધાય કે તમારી પાસે આપણું કોઈ કશું નહીં। આ કળિયુગમાં કંઈક બેઠા છે અટડીઓ મળીને કશું ના મળે છતાં એમ જ છીએ તમને તમારે ભલું કરી દઈએ ખોટી જવાબદારી રાખે છે અને કરવાની તાકાત। આ તો એક અદ્ભુત આ કાળમાં બની ગયું કે પરમ પવદેવ જો પુરુષ આ કાળ નથી જેને પોતાના પૂર્વોનું જ્ઞાન હતું અને સર્વ દર્શનો તેને તપાસી ગયા અને સર્વ દર્શનો તપાસી
નિર્ણય કરી અને આપણને જે જોઈએ તે આપ્યું. એણે જે પ્રયત્ન પાર વગરનો કર્યો છે. કોઈને 5 વર્ષનો 25 વર્ષનો અભ્યાસ હોય, એને 900 ભોગનો અભ્યાસ હતો. તો એવા પુરુષનું કયું કરો? અને આજે કોની તાકાત છે એના પેગડા પગ ગાલી, બીજા કેનારા મળે પણ કશું નહીં, ફાટ પૂછ. અનુભવી ગુરુને સેવે પુરુષ અનુભવી હતા. એણે આત્માની વાત કઈ છે તે અનુભવીને કઈ છે. બીજા કોઈને અનુભવ થયો ને પૂર્વભૂ જાણ્યો નથી, એના અનુભવ કહેવાય. જેને પૂર્વભૂ જાણ્યો એને અનુભવ થયો કહેવાય. બીજા કહે છે તે જૂઠા નથી, અનુભવ નથી એમની પાસે. કે છે શું કે છે? વાંચેલું, સાંભળેલું, કલ્પેલું, પણ દીઠેલું નહીં. આ તો આંખો દેખાય એવા. પોતે પૂર્વભવ અનુભવ્યા છે, ત્યાર પછી વાત કરી છે. એક તો બતાવો દુનિયામાં આપણાથી આથર કઈ ભૂલ થાય, પણ આપણું સાચા છે માનો પેલું. આના સિવાય મારો ઉદ્ધાર નથી. નિર્દોષ નરનો કથન માનો તે જેણે અનુભવ્યું. બાકી વ્યવહારના રસ્તા ઘણા છે, રખડવાના ઘણા રસ્તા છે, છૂટવાનો એક જ રસ્તો. એક હોય ત્રણકારનો પરમાર્થનો પંથ. ઠેર ઠેર ન હોય, ઠેર ઠેર તું જોવા દે તને શું આપશે? હોય તો આપે ને. મારે ઠેકાણ જઈને કોણ પૂછે છે? અનુભવી ગુરુને સેવીએ પૂજનનો નિર્ધાર. ડાયા પુરુષો કે છે અનુભવને પૂછવું. જે જાણતો ને એમ શું તમને સમજણ પડે? એ જ નથી જાણતો ત્યાં કલ્પીને કે, અને કલ્પના જૂઠી પડે. અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત જણાતી નથી, સતની નજીક સંભવતી નથી. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ. અનુભવી ગુરુ કોને કહેવા? તેની વ્યાખ્યા આપી. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ, એનો વૈભાવિક મોહ ગયો છે અને સ્થિર થયા છે. એ અનુભવી ગુરુ કહેવાય. જેને કશો સ્વાર્થ નથી. શું લેવું છે કૃપાદેવને? આપણને અવળે રસ્તે ચડનો શું ફાયદો હતો? પૈસા મળવાના હતા, નોકરી આપવાની હતી. એને દયાથી કહ્યું છે, જે કોઈ દયાથી કહ્યું. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપદેશ જોઈ. શા માટે? દયાથી. પર વસ્તુમાં નહીં મૂજવો, એની દયા મુજને રહી. આના મનો કે એને પૂજાવું છે. એને શું પૂજાવું છે? એ તો 3 લોકનો નાથ તારી ટોચે બેઠો છે. તમે ભક્તિ કરશો એથી ભગવાન થશે, તો ભગવાન થઈ ચૂકેલા. તારે હાડી તર ગરજ હોય તો ભક્તિ કરી. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષાભિલાષીને ભક્તિ કર્યા વગર મુક્તિ નથી. એને માટે ભક્તિ નથી કરવાની, આપણે માટે કરવાની છે. પછી એમાંથી આપણે મન ચોરીએ, દિલ ચોરીએ, કાયમ ચોરીએ તો આપણનું છે ને નહીં. જેટલો બને તેટલો લાભ લઈ લો ને. મને બોલે એક ક્ષણ પછી વધવાની નથી. અને માયા એવી છે ને આપણે ભૂલાવે છે કે કામોલે આપણો વખત ચાલો જાય થવડા. જેને કશો સ્વાર્થ નથી, જેને આત્માને અનુભવ્યો છે, એવા પુરુષનું જો કથન માને તો આત્મા ભણી વળવાનું થાય. સદગુરુ શું કે છે? રે આત્મા તારો
કોને? આત્માને. આત્મા એટલે આપણે પોતે. આત્મા એટલે આત્મા નામનો કોક નહીં. આત્માનું પુરાણ નથી ચાલતું, આપણું છે. આત્મા સાંભળતા મનમાં ઉલ્લાસ આવે, મારી વાત છે. રસ્તે જતા હોય આપણું નામ વાત કરતો હોય તો કોણ દઈને સાંભળી? મારી વાત છે. આત્મા એટલે કોની વાત? આપણી વાત છે. આત્મા નામનો કોઈ થયેલો નહીં, એને કથાઓ ન હોય. આપણી પોતાની વાતમાં કેટલો રસ આવવો, આનંદ આવવો જોઈએ. મારી વાત અને રસ કેમ? તદ્દન ગોળો, તદ્દન ઘેલો, એટલો બધો નિશો ચડ્યો છે, ભાન જ નથી. હું કોણ છું તે વિચાર નથી આવતો. હું શરીર છું. અનાદિકાળથી અવરે ઢાળે વયો છું. જ્ઞાનીને ફેર ઉતરી ગયા તે કે છે અને માનું નથી. અમને કેવો સ્વાદ લાગે છે, અમને કેવું ખાટું મીઠું લાગે છે, અમને કેવો ચા ગમે છે, અમને કેવી બીડી ગમે છે. તમે ખાકરની કિલો શું સમજો? બીડી કેવો હોવા દાવસ ઉલટો જ્ઞાનીની સામો થાય છે, પણ એ નથી કબૂલ કરતો. મારી ભૂલ છે, મારથી નથી પહોંચાતું. જોગ મળ્યો છે આવું આમ કઈ લૂંટાઈ જશે. બોધ ગઈને થોડી કેટલો વાર થયા ગયા તો જાણ્યા, કેટલા રહ્યા ખબર છે. તો હવે બીજે કેમ વડે થાય? આજે કંઈક ને કંઈક નામે જિંદગી ખરાબ કરી નાખે. જે જિંદગી આત્માથી વાપરવાની છે તે બસ મોસમાં કે તો મોટાઈમાં, બહારના ખોટા દેખાવમાં, અથવા કોઈક એવા બુદ્ધિવાળા એની પાછળ અંધે ને તેની પાછળ ફરે. પણ જ્ઞાનીનું કયું કરો? જેને કશો સ્વાર્થ નથી. શું જોઈએ છે? કૃપાદેવને. જેણે આત્માને અનુભવ્યો છે એવા પુરુષો જે કથન માને તો આત્મા ભણી વળવાનું થાય. સદગુરુ શું કે છે? રે આત્મતારો, આત્મતારો. આત્માને શીઘ્ર ઓળખો. શીઘ્ર કેમ? મોડું. મોડું કરતા આ ઠીકરું ફૂટી જશે. પછી શેના વડે કરશો? આમ અનુભવ થતો પછી શેના વડે કરશો? આવતા ભોમાં આવતો ભોગ કેવો આવશે શી ખબર છે? આજે કરી દો. શીઘ્ર એને ઓળખો. ફરી તો કહેવાય કાગડા કૂતરા પશુના ભોમાં શું કરવાના? આટલી જોગવાઈ છે અને દેખાડનાર મળદ નથી કરતા. ટોચું સાધકદાર શું કરવાના? અત્યારે લહેરમાં પડ્યો છે. આવો જોગ, આવો ફર્નિચર, શું ભોગવી તું કાઢવાનો છે? એમાં ક્ષણિક છે, ખસના દર જેવું છે. છોકરા સંસાર જેવું ખસના દર્દ જેવું છે. સુખ ન હોય, ભૂલથી તું સુખ માને છે. જેમ દારૂડિયો દારૂ પીને રાજી થાય, આનંદ માને, મારા જેવો કોઈ સુખી નથી, અમકાય પણ સુખી છે પોતે માને છે. એમ આપણે આ સંસારના પદાર્થો સુખી નથી, સુખ માનીએ જ છે. ભ્રમણા છે. જ્ઞાનીએ જોયું, એને નિશો ઉતરી ગયો એટલે કહ્યું કે સંસાર ખોટો છે, સંસાર કડવો છે, કડવા વિપાક ના આપે છે. આપણે શું લાગે છે? સંસાર બહુ સારો છે, બહુ મીઠો છે. મીરાબાઈ શું કહે છે? મને જગ લાગ્યો ખારો રે. અને આપણે કહ્યું મીઠો મીઠો રે. તો આપણને એ જગત મીઠું લાગ્યું અને જ્ઞાનીને ખારું લાગ્યું. કયું કારણ? આપણને નિશો છે, ઝેર ચડ્યું છે. સાપનું ઝેર ચડ્યું હોય ને એને લીમડો મીઠો લાગે. તો સાપનું ઝેર ઉતારનારા ગારુડી મંત્ર બોલતા જાય અને લીમડો ચવરાવતા જાય. પૂછે કેવો લાગે છે? મીઠો. તો ઝેર ઉતર્યું નથી. સંસાર મીઠો લાગે છે, ઝેર ઉતર્યું નથી.
સંસાર કડો લાગશે તો કે ઝેર ઉતર્યું છે આ એની ખાતરી. એટલે જેને ઝેર ઉતરે તો પોકાર્યું છે કે ઝેર છે. વાત એક આંખો મીચીને બધી તમારી બુદ્ધિ બાજુએ મૂકીને જ્ઞાન કયું કરો. રોકે જી સ્વચ્છંદ તો પામે. હવે ડાપણ નથી, હું પોતાનું હું કરું છે ખરું ખોટું છે ત્યારે જ્ઞાની કે ખરું. તારું તારી વટે સાચું લાગતું હોય પણ ખોટું. તારી બુદ્ધિ કેટલી? પ્રભુશ્રી કહેતા કે ખૂંટી ખૂંટી કરશે તોય મુક્ત થશે, કે ખૂંટીનો તો અર્થ શ્રદ્ધા સુધે તમે કયો અર્થ તોડો છો? રામ રામ બોલો તો કલ્યાણ થાય. જ્ઞાની આપે તે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ડાપણ મૂકી દેવાનું એને ચરણે, બસ એને શરણે. એ કે તે મારી બુદ્ધિ તો છે જ નહીં. દુનિયામાં ચલાવજો દુનિયા, પણ અહીંયા આગળ ધર્મ આપણી બુદ્ધિ નથી, આપણે કઈ જાણતા નથી. આત્માને શીઘ્ર ઓળખો અને આત્મામાં સમદ્રષ્ટિ જો. સર્વાત્મામાં બધા આત્મા મારા જેવા છે, સરખા છે, બધા ભગવાન છે. આ બધા રામ છે, આ બધા મહાવીર છે. સર્વજીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. સિદ્ધો જેસો જીવ હે. જીવ સોય શિવ હોય. જીવનો શિવ થાય છે. ક્યારે? એવી કરણી કરે તો. રામે કરણી કરી, મહાવીરે કરી તો જીવના શિવ થયા. એ જ તાકાત એ જ બી છે. આ જે બી ભગવાન થયું એ જ આ બી છે. પણ કરણી ન કરે તો જે બાજરી ખેતરો વાવી એમાં ડોડો આવ્યો, એક દાણા આટલા દોણા થયા અને કોઠીમાં રહીને ના થયા. એ જ બી ખેતર વવાયું, એની પાછળ પુરુષાર્થ થયો, મહેનત થઈ, ખોબો બની બાજરી થઈ અને કોઠીમાં દોડું ના થયું. મનુષ્ય ભાવ છે એની પાછળ કરણી થવી જોઈએ. એ તો કરણી નહીં કદ નહીં થાય. દૂધમાં ઘી છે પણ દૂધમાં ઘી છે કઈ પોદરામ પડી વેલજો. કઢીએ નહીં થાય ને દહી નહીં થાય અને ગટરમાં ઢોળવાનું થશે તો દૂધને આખરવું પડે, એને જમાવવું પડે. એનું દહીં થાય પછી ગોળી નાખીને વલોવવું પડે. એનો માખણનો પીંડ તપીને મને ચૂલે ચડાવવો પડે ત્યારે ઘી થાય. આ તો પરમાત્મા છે, ના થાય. કરણી કરવી પડશે. સર્વજીવ છે જે સમજે તે થાય. પણ જ્ઞાન ના ખાય. પણ તમારા પણ જરી ઉમેર ગઈ વાત. 100 વાનો તમારો કરો એનો કરો, પણ એક વાનું તમારું કરો બધું ખરાબ. 5 દૂધ હોય એમાં જરી ઝેર નાખ્યો, આટલું જ નહીં ખરા. એનું ધાકડે ધાકડ માન્ય કરો. તમારી બુદ્ધિમાં ના ઉતરે, બુદ્ધિ બાજુએ મૂકો. જ્ઞાની કે 9 ને 9 18. અરે 17 કે તો તમે સાચો. તમારી બુદ્ધિ લાગે 18 થવા જોઈએ. જ્ઞાની એવું કે ને આ તો દાખલો આપો છો. પણ કદાચ તમારી દ્રષ્ટિએ તમને સાચું લાગતું હોય, જ્ઞાની દ્રષ્ટિએ સાચું એ સાચું છે. આપણી દ્રષ્ટિએ કહેતા હોઈએ તો જ્ઞાની નો આપણો ફેર છે. જ્ઞાની છે તે દ્રવ્ય દ્રષ્ટિ જુએ છે, આપણે પર્યાય દ્રષ્ટિ જોઈએ છીએ. જ્ઞાની સોનાને માટી કહે તો એ સાચું ને આપણે સોનાને સોનું કહીએ તો એ જૂઠું. કેવું વાત છે? હું તો જૂઠું નહીં બોલવાના,
પણ શું તું જૂઠું તને આવડે? ભારત ક્યાં જૂઠા મોટા? સુદર્શન શેઠ જૂઠું ના બોલ્યો? કંપુર ધર્મ જ નથી, આરામ જૂઠું બોલ્યો. પુરુષ હતો થતો કે તો પુરુષ જ નથી, તે જૂઠું બોલ્યો. આપણી કેમ થાય તે જુઓ. આપણી બુદ્ધિ છે જ નહીં માનો એનું કહ્યું. નિર્દોષ નરનું કથન માનો તે જાણે અનુભવી. માર્ગ જુદો છે. આજે પોતાની બુદ્ધિ વરગાડને આપણે ક્યાંના ક્યાં અવળા જતા રહીએ છીએ, ખબર નથી. પ્રભુ શ્રી કહેતા, મોટા મોટા પંડિતો રહી જશે અને ગોળા ઘેલા એવા ગોળા કામ કરી દેશે. રે આત્મતારો, આત્મતારો, આત્માને શીઘ્ર ઓળખો અને સર્વાત્મામાં સમદ્રષ્ટિ. જો બધા આત્મામાં સમદ્રષ્ટિ જેવી તે વાત છે. બધા ભગવાન છે, બધા મારા જેવા છે. મને થાય તેનું દુઃખ થાય, એનું દુઃખ તે મારું દુઃખ. છોડ મરતો એમ નહીં, હું મર્યો. એની ભૂખ મને ભૂખ ને કે ભૂખ્યાનું મોડું તો કાઢી નાખતો હોય છે. તું ખા. ભૂખ્યાનું મોડું જોવો ને એટલે ભૂખ્યાને કાઢી મૂકતો છે, લોકો ફેરતો હોય છે. એનું દુઃખ એ મારું દુઃખ. એને દુઃખ છે ને મને અહીં પેટમાં કોમળીઓ થાય, મને જડ ભૂખ લાગે. એના ચત્ર મને ચત્ર વાગ્યું, એને મને ગાલે વાગે. પારકું દુઃખ આપણને લાગવું જોઈએ. ક્યાં લાગે? કારણ કે આત્મા છે એમ થવું જોઈએ. કોઈને દુઃખી કરવાથી સુખી થવાય નહીં. વ્યવહાર કે પરમાર્થ જેવું કરીએ તેવું પામીએ. સર્વાત્મા સમદ્રષ્ટિ, બધા ભગવાન છે. એનું દુઃખ તે મને દુઃખ. માને ના ગમે તે કોઈને કરવું નહીં. મને લૂંટે તો ના, મને ગમે તો બીજાને કેમ લૂંટાય? મને ગાળ ન ગમે તો બીજાને કેમ ગાળ દેવાય? મને લોહી કાઢ ના ગમે બીજાને કેમ લોહી કઢાય? આત્મા તો સ્વરૂપતે શું? બધા જીવો આત્મા જેવા છે, મારા જેવા છે. આત્મના પ્રતિકૂળાની પરેશાન ન સમાતરે. પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો, આનું નામ દયા છે. આ તો મારું મારું થયું, પછી બીજાનું ગમે તે થાય. આવી દ્રષ્ટિ હોય દયાની ત્યારે આગળ જવાય છે. હજુ માર્ગ તો ઘણો લાંબો છે, આ તો તળિયું છે. હજુ સર્વાત્માને દ્રઢ સમાન જુએ તો રાગ દ્વેષ ન થાય. પ્રભુજી કહેતા કે કોઈ પર રાગ દ્વેષ ન કરો, કોઈને દુભવો નહીં. નિર્દોષ હોય તે આવો બોધ કરે. પોતાના આત્માને ઓળખો કે સર્વમાં આત્મા દેખાશે. ત્યાર પછી રાગ દ્વેષ મટી જશે. આ વચનને હૃદય લખો, અહીં હૃદયમાં લખો. એટલે એ વચનને હૃદયમાંથી ભૂલાય નહીં તેવું કરો. આનું વિવરણ પેલાના અર્થમાં છે રાવજીભાઈ પેલા પુસ્તકમાં. 9મું કાવ્ય અમૃત. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો. તોય અરે બ્રહ્મચક્રનો આટો નહીં એકે
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એલ ખેલવો ક્ષણ ભયંકર ભાવ મરણે અહોરાત્રિ ચારે ગતિમાં ભ્રમણ કરતા આ જીવને ઘણા પુણ્ય બન્યા ત્યારે મોક્ષ પ્રાપ્તિ માટે સર્વોત્તમ એવો દુર્લભ માનવ જેની પ્રાપ્તિ થઈ ચારે ગતિમાં થોડું 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 પુણ્ય કરી અને પુણ્યના ઢગલા કાયદા મળે પરંતુ અરે ખેદની વાત છે આવો દુર્લભ યોગ મળ્યા છતાં જન્મરણના પરિભ્રમણ જેમાં સદાય ચાલુ છે એવા ભવચક્રો એક ઓટો ટળ્યો નહીં આટલું બધું તને સાધન મળતું હોય એક ઓટો ના ટળ્યો અર્થાત તે પર ભવભ્રમણ ઓછો થાય કે ક્ષય થાય એવો કોઈ પુરુષાર્થ કર્યો જ નહીં રખડ્યા જ કર્યું સુખની પ્રાપ્તિ માટે નિરંતર પ્રવૃત્તિ કરતા છતાં ને તેથી કિંચિત સંસારિક સુખની પ્રાપ્તિ થતી જણાતા છતાં વાસ્તવિક સત્સુખની પ્રાપ્તિ તો જરાય જ નથી સાચું સુખ પામ્યા નથી ભૌતિક સુખે સુખ નથી ભ્રમણા છે સદવિચાર અંગે તો સમજાય તેમ છે કે સૂચના જાગે તો સમજાય છે કે એક ક્ષણિક સુખ મેળવવા જતા આત્મિક આનંદ સુખ પ્રાપ્ત કરવાનું રહી જાય છે ક્ષણિક સુખ દારૂ પીએ ધરી વાર કેટલું ગુમાવ્યું લેશ મદિરા પાનથી સાકે જેમ અજ્ઞાન ક્ષણિક સુખ લેવા માટે કેટલું નુકસાન થાય છે જરી લહેર પડી પણ લહેરની પાછળથી કેટલી કમાણી ગુમાવી ફરી એટલી પાછી કમાણી પેદા કરતા કેટલો સમય જશે સુખની પ્રાપ્તિ માટે નિરંતર પ્રવૃત્તિ કરતા છતાં ને તેથી કિંચિત સંસારિક સુખની પ્રાપ્તિ થતી જણાતા છતાં વાસ્તવિક સત્સુખની પ્રાપ્તિ તો જરાય જ નથી સદવિચારના જાગે તો સમજાય તેમ છે કે ક્ષણિક સુખ મેળવવા જતા આત્મિક અનંત સુખ પ્રાપ્ત કરવાનું રહી જાય છે તેમજ તે પ્રાપ્ત સંસારિક સુખ તો નિત્ય શાશ્વત નહીં હોવાથી કાળને ચાલ્યા જવાનો છે સુખ તો નથી ભ્રમણા છે તે પણ એ સુખ કાયમ નથી રહેવાનું મીઠાઈ ખાધી તો ઘણી વાર હારી લાગી પછી તો દુઃખ દેશે વિષયો આ સંસારના ભોગો ક્ષણિક સુખ આપીને પાછળ દુઃખની લાર મૂકી જાય છે તેમજ તે પ્રાપ્ત સંસારિક સુખ તો નિત્ય શાશ્વત હોવાથી કાળ કરી ચાલ્યા જાય છે ત્યારે પાછા દુઃખ અને દુઃખ જ ભાગ્યમાં ભોગવવા રહે છે અથવા તેના તે પાછા લૂંટાઈ ગયા એટલે સુખ મેળવવા જતા દુઃખની જ પ્રાપ્તિ થાય છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે સુખ લેવા ગયા દુઃખ ઊભું થયું એના મનમાં કલા જરા ચા પીવું લાય જરા બીડી પીવું લાય જરા આમ કરું પણ એ સુખ ને કરું પાછું દુઃખ ઊભું કર્યું દવા વળી કરે છે કે જે દવાથી ને સુખ થાય જ નહીં આવડી દવા છે આ બધી ઉલટી છે દુઃખ વધારે એવી છે રોગ વધારે એવી દવા છે આ બધી વ્યવહારિક સાધનો દુઃખ વધારનારા છે સુખ આપનારા નથી આવડે રસ્તે પડ્યો છે અહીં મનાતું નથી શું કરે એનો શું જરા પણ લક્ષ્ય તમે નહીં દીધો એ લક્ષ્યમાં આવે તો સમજાય કે ક્ષણે ક્ષણે
આત્મા સ્વભાવ ચૂકી વિભાવમાં જ રાખી રહ્યો છે. પોતે પોતાના સ્વભાવને મૂકીને વિભાવમાં રાખ્યો, એટલે વિષય કશાયમાં ક્ષણે ક્ષણે આત્મા સ્વભાવ મૂકી વિભાવમાં જ રાખી રહ્યો છે. અર્થાત સુખ નિદાન એવું પોતાનું આત્મતત્વ ભૂલી તેથી અન્ય એવા તન મન ધન સ્વધનાદિ સ્વરૂપ પરમોદ અહમમત્વ બુદ્ધિથી પરની ચિંતામાં જ પરભાવમાં જ નિમગ્ન રહ્યો. આપણી દિશામાં ગયો. દેહ છૂટે તો દ્રવ્ય મરણ તો ભાવમાં એક વખત મરવાનું છે. આ દેહ તો એક જ વખત મૂકવાનો છે, પણ ભાવ મરણ તો ક્ષણે ક્ષણે થાય. ભાવ બગાડ્યા એટલે ભાવ મરણ. કોઈ પણ ક્રોધાદી ભાવ, કષાય ભાવ, વિષય ભાવ, વ્યસન ભાવ, દુરાચાર ભાવ, દુરાચાર કરતા ભાવ થટે ત્યાંથી ચોટ્યું. ચોરી કરતા પણ ભાવ કરતે ચોટ્યું. આ તો માગ ભાઈ હું કરશે, ભાવ કરવા જેવો નથી. જો ખોટો ભાગ મરી ગયા, મોંગરી આપતો આખો પોચો કરી લે એવી દશા છે. ધન સ્વધનાની સર્વ પરમજ અહમમત્વ બુદ્ધિથી પરની ચિંતામાં જ પરભાવોમાં જ નિમગ્ન રહી સ્વરૂપ સુખનો નિરંતર વિયોગ એવા ભયંકર ભાવ મરણમાં સતત રાખી રહ્યો છે. દેહ છૂટે તે દ્રવ્ય મરણ તો ભાવમાં એક જ વાર થાય છે, પણ બીજા એવા અનેક ભાવ ધારણ કરાવે એવા રાગ દ્વેષાદી દુષ્ટ ભાવોમાં મનની પ્રવર્તનારું ભાવરણ ક્ષણે ક્ષણે થઈ રહ્યો છે. અને તેથી આત્માના વાસ્તવિક અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણોનો ઘાત થઈ રહ્યો છે. એ ભયંકર ભાવ મરણમાં અહો ભવ્યો તમે શા માટે રાચી રહ્યા છો? ભાવ બગાડો છો. તમારું ભાવિના અનંત એવો મરણ ઉભો કર્યો તમે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહ વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં આવો. એ કપાળ તમને આવો. વાંચો જરા વિચાર કરીને કહો કે સંસાર સુખના મુખ્ય સાધન લક્ષ્મી, અધિકાર આદિ વધતા વાસ્તવિક શું વધ્યું? અથવા કુટુંબ, પરિવાર આદિ વધવાથી આત્માને હિતકારી એવું શું શું વધ્યું? એ વિચારીને સમજવા યોગ્ય બોધ ગ્રહણ કરો. જ્ઞાનીઓ કહે છે કે ઉપરોક્ત લક્ષ્મી આદિની વૃદ્ધિથી તો માત્ર સંસારની 84 લક્ષ યોનિમાં જન્મ મરણના ફેરાની વૃદ્ધિ થઈ, અને તેથી તો ભવચક્રના પરિભ્રમણની નિવૃત્તિ કરવાનો અમૂલ્ય અવસર આ માનવ ભાવો હારી જવા જેવું, નિરર્થક વ્યર્થ ગુમાવી દેવા જેવું થયું. અહોહો, અત્યંત ખેદની વાત છે કે એનો એક પળ પણ તમને વિચારસર કોઈ આવતો નથી. વળી માર્ગે શું આપ બહુ વધારે રહ્યો છું. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ જો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર કહે છે કે આત્મામાં જે સુખ આનંદ છે
તે જ વાસ્તવિક સુખ આનંદ છે. પર વસ્તુમાં સુખ છે નહીં. સુખ તો આનંદમાં, આત્મામાં છે. આત્મા એટલે સુખ, પર વસ્તુ પકડી એટલે દુઃખ. આ જ્ઞાનીએ અનુભવીની વાત કરી, પણ આપણને ફેર ચડ્યા છે ને એટલે ઊંધું દેખાય છે. સંસાર મીઠો લાગે છે. કેમ? સાપનું ઝેર ચડ્યું છે એટલે લીમડો મીઠો લાગે. તે નિર્દોષ છે. તે સિવાય બીજા બધા સાંસારિક ઇન્દ્રિય સુખો પરાધીન, આકૃતાયુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત હોવાથી દોષવાળા છે. જ્યારે આત્મિક સુખ તો અતિન્દ્રિય, સ્વાધીન, નિરાકુળ, સંતોષકારક, સ્થિર અને અનંત, અવિનાશી હોવાથી નિર્દોષ છે. તેથી તે એવું નિર્દોષ છે. આત્મિક સુખ અવિનાશી, મળ્યા પછી તેનો નાશ થતો નથી. અને બીજો સુખ તો ઘડી પણ ન. લાડવો ખાધો, ઘડી સારું લાગ્યું, પછી પાછું દુઃખ. પણ ધરાપો ને ફર બીજે દાડ તેનું તે એક લાડો ખાધો ફરી આખી જિંદગી ના ખાવ એવું છે. આનિયામાં થતું ફરી પાછું શાંતિ નથી, ધરાપો નથી. નિર્દોષ આત્મ સુખ ને તેથી તે નિર્દોષ આત્મસુખને, આત્માનંદને ગમે ત્યાંથી મેળવો તેનું કારણ આત્મજ્ઞાન તે પ્રથમ પ્રગટાવો, કે જેથી અનંત શક્તિમાન એવો પોતાનો આત્મા કર્મના બંધનોથી મુક્ત થાય. કેવો કયો અનંત શક્તિમાન આત્મા. આત્મા એટલે ભગવાન. એનાથી કોઈ શ્રેષ્ઠ પદાર્થ જગતમાં નથી. ત્રણ લોકમાં જેટલો કહેવાતા સુખ શાતા શાતા એનો સરવાળો કરીએ તો પણ આત્માને એક પ્રદેશથી ઓછું છે. કદાચ શાતા શાતા જ નથી તો આપણે ગણી છે, સુખ જ નથી. ચક્રવર્તીનું કે ઇન્દ્રોનો સપનો સરવાળો કરીએ તોય એ સાચું સુખ નથી. તો મેળવા એવું જ નથી. ગુણાકાર જ ખોટો છે, ખોટાનો ગુણાકાર છે. સાચું સુખ આત્મામાં છે. જેણે જોયું એ પોકાર્યું થયા. પોતાના સ્વરૂપમાં અનંત સુખ, અનંત આનંદ છે તે મૂકી પર વસ્તુમાં મમતા, મોહ કરીને તમે શા માટે વ્યર્થ મૂંઝાઓ છો અને કર્મબંધનમાં ફસાઈ અનંત દુઃખ દરિયા પર ડૂબો છો? તેની મને અત્યંત દયા આવે છે. આત્મા સિવાય અન્યત્ર પરમાં સુખની માન્યતા છે એ માત્ર અવિચાર કે અજ્ઞાનથી ટકી છે. તે દૂર કરવા આ સિદ્ધાંત ધ્યાન રાખો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આ સિદ્ધાંત પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પરિણામે દુઃખ આવ્યું. શું કર્યું? બોલો, વેપાર કર્યો, છેવટે ખોટમાં બધું ગયું. આખી જિંદગી મોજ કર્યા પછી અધોગતિ ગઈ. શું કર્યું? શું કમાયા? અધોગતિ. જો પાછળ દુઃખ આવે તે સુખી તો કહેવાય. મોજ કર્યા અને મોજના પરિણામે રોગ આવ્યો. આ તો વ્યવહારિક દાખલા છે. પણ વિચારીએ તો જેટલું પરમ વૃત્તિ છે તેટલું દુઃખ ઊભું થાય છે. બાકી જેને શારીરિક દુઃખ હોય તેને જો આત્મલક્ષ્ય હોય ને તેને દુઃખ જ નથી. બસ આ જીવને આત્માનો લક્ષ્ય જ નથી. એને વ્યવહાર ગમે છે, મોજશોખ ગમે છે, લહેરપાટી ગમે છે, જીવના સ્વાદ ગમે છે, વ્યસનો ગમે છે, માન મોટાઈ ગમે છે, ઊંઘવાનું ગમે છે, જાગૃતિ જ નથી. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અર્થાત જેને અત્યારે અજ્ઞાન વશે તમે સુખ ગણો છો તે બધા વિનાશી હોવાથી, સંયોગ તેનો અવશ્ય વિયોગ થતો હોવાથી તેનો અંત થાય ત્યારે દુઃખને આપનારા છે. તેથી જે અંતે દુઃખકારી છે તેને સુખ કહેવાય જ કેમ? જ્ઞાનીઓ તેથી જ સાંસારિક ક્ષણિક સુખોને દુઃખ જ કહે છે, સુખ કહેતા જ નથી. અને તેથી તેની ઈચ્છાને મૂળથી જ ત્યાગી દે છે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું
ખરું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરહરું એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. હું કોણ છું? હજુ પહેલો પડતો જવાબ નથી દળ્યો. હું કોણ છું? હું શરીર છું. આવડો જવાબ, જૂઠો જવાબ સાચો માનીને બેઠો છે ને સાચો મેળવવાનો જ ના રહ્યો, જૂઠા નાતું માની બેઠો. હું શરીર છું. ક્યાંથી થયો વળે વૈજ્ઞાનિક સમજતા નથી. મારા મા બાપથી થયો. દરેકને એમ જ છે. શું સ્વરૂપ છે મારું? કે દેખો છો એ હું કાળો ગોરો, બે હાથ વાળો, વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, માણસ, પાણી ખડકીનો પ્રશ્ન શું દેખાય છે ને આ જૂઠાને સાચું માની બેઠો છું. જૂઠાને સાચું માની બેઠો કે સાચું શોધવાનું રહ્યું જ નહીં. કોના સંબંધે વરગણા છે રાખું કે પરહરું? કેવી વરગણા છે? એ તો મુકે છૂટકો છે, પણ અંદર જે મોહ રહી ગયો તે રખડાવે છે. વસ્તુ તો જતી રહેવાની, પણ મોહ એને રખડાવતો જાય, પાછો દુઃખ મુકતો જાય. આ તો ડબલ નુકસાન છે. વસ્તુ મળે નહીં અને દુઃખનો પાર નહીં. રંડાપો રોકડો ને હેવાતનનો ઉધારો, ખોટનો તો સંભવ જ અને લાભનો બિલકુલ નહીં. એવો ધંધો આપણે કરીએ છીએ. રાખું કે પરહરું? તમે રાખશો તો રાખી લેવાનું નથી અને રખડી મળશો વધારાના. કોના સંબંધે વરગણા છે રાખું કે પરહરું? એના વિચાર કદી એના વિચાર આવ્યા નથી. આત્મા છું થયા પછી ના વિચારો આવે. આત્મા નથી તો આત્મા શાના વિચાર આવે? હું શરીર છું, મોટા ગામનો છું, ઊંચા કુળનો છું, અમુક રંગનો છું, શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠો છું. નરાતાર નાસ્તિક છે. એ વૈષ્ણવ નથી, જૈન નથી, આત્માને જ માનતો નથી, શરીર જ માની રહ્યો છે. ભલે વસ્તી ગણતરી કહેવાતો હોય જૈન કે વૈષ્ણવ, પણ નાસ્તિક જ છે. સર્વક્લેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન છે. બીજો કોઈ ઉપાય નથી. કૃપાજીનો વચન. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો વિચારે તો શું? આત્મા સંબંધી વિચાર, સવળા વિચાર. એ વિચાર કયા? જે વિચારોથી જ્ઞાનીઓએ આત્મજ્ઞાન પ્રગટાવ્યું. તો હું કોણ છું? મારું ખરું સ્વરૂપ શું છે? હું અહીં ક્યાંથી આવ્યો છું? આ બધી વર્ગના સંજોગો, સંબંધો છે તે કોના સંબંધથી છે તે રાખું કે તજી દઉં? એના વિવેકપૂર્વક શાંત ભાવે જો વિચાર કરશો તો આત્મજ્ઞાન આવિર્ભાવ પામી સ્વર સિદ્ધાંતનો સાર એવા આત્મતત્વનો સાક્ષાત અનુભવ થશે. આનો જ વિચાર. આ પ્રશ્નોના જવાબમાં બધા શાસ્ત્રો આપણે જો ઠેઠ મોક્ષનો માર્ગ આ પ્રશ્ન જવાબમાં છે, પણ શોધ્યો જ નથી. શોધે શાનો? પર્વતોને પોતાની માનીને ભેગું કરવામાં રાત દિવસ છે. છતાં તે વસ્તુ તેની થઈ નથી ને થવાની નથી. મૂકીને જવાનો, સાથે બંગલા બાંધીને જશે, જમીનો બેઠો કરીને લઈ જશે, પૈસા લઈ જશે, આ શરીરે પડી રહેશે. તેની મોઢામાં હોનાને કકડો મેળવ્યો તે મોહણમ પડી રહેવાનો, તો કોઈ લઈ જવાનું. આવો વિચાર તો ખબર પડે કે તન છૂટે તને ક્યાં કામ કહો, પણ છતાંય આ જગતનું મારું 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 કરી
મારું કરવા મથે છે જેનું થવાનું નથી. આટલી આ ઓછી મૂર્ખાઈ છે. કોકને ગોળીઓ કહીએ પણ આપણે ડાયા ક્યાં છીએ? આપણું થવાનું નથી ને આપણું કરવા મથીએ છીએ. કદી કોઈનું થયું? ઉલટું માર ખાવાનો વખત આવે છે. પારખ્યું તો આપણે કહીએ તો મારક ના મારે, ચોરી કરી કહેવાય. આ ચોર છે, મુદ્દા માર હાથે પકડાયો છે. શરીર તો નહીં, હું શરીર છું, ચોર નહીં. પણ ચોર કેવું મુદ્દા માર હાથે પકડાયો છે, તોય ના કેવું ચોર નહીં. શરીર તું ન હોય તું તારું માને છે. શું કર? આપણા અંધાપાનો પાર નથી થતો, કબૂલ નથી કરતા. હું દેખું છું એટલે જવા દે ને દેખે છે એનું કયું કરે, એની પાછળ દા. નિર્દોષ જણનું કથન માનો તે જણે અનુભવ્યું. તું જાણતો નથી અને તું તારી મેળે જઈ તો સ્વતંત્ર તારી શિવલે થશે. આંધળો અભિમાન કરે હું દેખું છું, મને કોઈ દોરશો ના. આંધળો જાય તો શું થાય? કોટામાં પડે, વાડમાં પડે, કોટા વાગે. ગાડામાં ટીતા ખાડામાં પડે. તને ભાન નથી તો જે જાણ છે તેનું કયું કાર્ય? નિર્દોષ નરનું કથન માનો તે જણ. આના પર્વતું તારી થવાની જ નથી. પર્વતુમાં નહીં બુધવો, કોઈને નથી થઈ, કોઈની થાય. બધા મૂકીને ગયા, જમીન મૂકીને ગયા, કોઈ સાથે લઈ ગયા. અને એને પોતાની કરવા માટે કેટલા કેટલા પ્રયત્નો કર્યા, દસ્તાવેજ કર્યા, કાગળિયા કર્યા, રજીસ્ટર કર્યા, નોંધાયા, સાક્ષીઓ, તો એનું થયું નહીં. તમારું ખેતર તમે દસ્તાવેજથી રાખ્યું પણ ગયા પછી તમારું ખરું, તમારું ઘર તમે બનાવ્યું પછી ગયા પછી ઘર ખરું તમારું. કદાચ તમે ભૂત થઈને આવો તો, અરે બાપ કાકડા ફૂંકાઈને કાઢી મેળે, મોખળો મારે, મારા ઘર ભૂત આવ્યો. કહું તારો બાપ એ બાપ નહીં મારે, તું તો ભૂત છે. ત્યાં એ ઘર બનાવ્યું અને કૂતરો થઈને આવે તો લાકડી લઈને મારી કાઢે કે મેં તગા લીધો હતો, મેં ઘર બનાવ્યું હતું. ખોટી રીતે આપણું આપણું માની લઈએ છીએ પણ આપણું થવાનું નથી, આપણું થાય જ નહીં. મેરો એક આત્મ તામ મમત દુઃખીનો ઓર સબે ભિન્ન. આત્મા એવું, બાકી બધા પદાર્થો મારાથી જુદા છે. કોઈની જોડે મારે કશું સંબંધ નથી. કોના સંબંધ? પણ આ જીવ તો પરમ પડ્યો છે, એટલો લટ્ટો બીજો વિચાર જ આવતો નથી. હું શરીર બસ. આ મોટા મોટી ભૂલ, એની પાછળ લાખો કરોડો ભૂલો થઈ છે. એક જ ભૂલ મૂળમાં, હું શરીર છું એ ભૂલ. બીજું ઘણું કરે છે પણ આ ભૂલ પહેલી નથી કાઢતો. રાત્રિ ભોજન ત્યાગ કરે છે, કદમૂળ ત્યાગ કરે છે, સાચું બોલે છે, અહિંસક થાય છે બધું, પણ હું શરીર છું એ ભાવ નથી થતો. પારકી વસ્તુને તારી કરવા જાય તો થવાની નથી, થાય નહીં, કોઈની થઈ નથી. એક માણસ રેલવેની મુસાફરી કરતો હતો, રેલના ડબ્બામાં બેઠો છે. એક જણ મોટી રંગેલી લોબી પેટી લઈને ચડ્યો, ઉપલે પાઠે મૂકી, સરસ પેટી સુંદર. પછી મૂક્યા પછી પેલો આવ્યો ને, ગાડી ઉપડી તોય પેલો બેઠો કે કોઈ ભૂલી ગયો પેટી, કોઈ પેટી ભૂલી ગયો. બીજે સ્ટેશને આવ્યો નહીં, પણ પેટીને તાળું. તે પાછું એને તાળાની ડબલ ચાવી લઈ લીધી કટરની પાછાથી, અને પાછું પેલો તો આવ્યો નહીં, પણ પેટી મારી છે તે લગેજ કરાયું, પાછું બિલ્ટી લીધી પહોંચ. 2-4 સ્ટેશન પેલો આવ્યો જ નહીં, કાં તો ભૂલી ગયો પેટી. પછી એક સ્ટેશન પૂરી કાઢ, આ પેટી મને મારી, દસ્તાવેજ કર્યા છે, એની પર ચાવ્યો છે ને લગેજ છે, હવે શું હતો?
પેલી પોચ છે તમારી છે. હા, શું ખાતરી જુઓ લગેજ કર્યું છે બરાબર. ચાવી ચાવી છે કે ઉગાડીમાંથી નીકળ્યું લોબુ મળતું લેતી. જે વસ્તુ પોતાની નથી તે પોતાની કરવા માટે દસ્તાવેજ કર્યા તે પોતાની ના થાય. પર વસ્તુમાં નહીં. બોલો. એના વિવેકપૂર્વક શાંત ભાવે જો વિચાર કરશો તો આત્મજ્ઞાન આવિર્ભાવ પામી સર્વ સિદ્ધાંતનો સાર એવા આત્મતત્વનો સાક્ષાત અનુભવ થશે. તેથી મોક્ષ પદની પ્રાપ્તિ થતા દુર્લભ માનવભવની સફળતા થશે. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ લ્યો, આ વચનને હૃદય લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ વતન પીતે નહીં, કાગળે આઈ નથી. એટલી બધી દયા જોઈએ કે મારા જેવો જ આત્મા છે, મને થાય તેને થાય. આ તો હું તેવું બીજા બધાય મને સાચવે અને કોઈની જરા સેવા રાખો. તે અનુભવ પ્રાપ્ત કરવા કોનું વચન પ્રમાણભૂત ગણી સત્ય માનવા યોગ્ય છે એમ પ્રશ્ન થાય. તેનો ઉત્તર એ છે કે જેને તે આત્મતત્વનો સાક્ષાત અનુભવ થયો છે અને અજ્ઞાન આદિ મહાદોષ જેના ટળી ગયા છે એવા નિર્દોષ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું કથન પ્રમાણભૂત ગણી તે જ માન્ય કરો. અને હે ભવ્યો, તમે તમારા આત્માને તારો, અરે આત્માને તારો, તેનો આ ભીષણ અને ભયંકર એવા ભવાબ્ધિથી ઉદ્ધાર કરો. તેને શીઘ્ર વિના વિલંબે વિના પ્રમાદે ઓળખો, અનુભવો અને સર્વ જીવ છે સિદ્ધસમ એ જ્ઞાનીનું કથન વિચારી સર્વ આત્માઓમાં સમદ્રષ્ટિ દો. એમ આત્મદ્રષ્ટિ, આત્મ અનુભવ, આત્મરમણતા પામી આ માનવભવ સફળ કરી પરમ કૃતાર્થ થાઓ. શીઘ્ર ઓળખો કેમ કે આ મનુષ્ય ભવ છે ત્યાં સુધી થશે, પછી આ જોગ આત્માથી જતો રહેશે, ફરી આ તકાવવાની નથી. કરી દો. ઝબકે મોતી પોરવી લેવા જેવો છે. આ સમય મળ્યો છે તે આત્માને માટે, ચાટવા રોટવા માટે નહીં, લહેર માટે નહીં, લોકો ઝઘડવા માટે નહીં, મારું તારું કરવા માટે નહીં, પૈસા ભેગા કરવા માટે નહીં. એક જ હેતુ કે આ ભાવમાં તમે તમારે થોડું ઓળખો, ફરી બીજો જોગ આવવાનો નથી. સુખધામ અનંત સુસંતચરી દિનાત્ર જ્ઞાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.